हेलो फ्रेंड्स, चैप्टर नंबर 11 એમાં આપણે ઉપવલય ટોપિકની થિયરી આપી હતી અને દાખલા પણ કર્યા હતા, રાઈટ. ટેક્સ્ટબુક એક્સરસાઇઝ 11.3. In each of the following exercise 10 to 20 question number, find the equation of ellipse. સમીકરણ મેળવવાનું છે. તો જો આ ક્વેશ્ચન જો વર્ટાઇસિસ એટલે કે શિરોબિંદુ આપ્યા છે, શિરોબિંદુ +or-5,0 અને જો એક્સ અક્ષ ઉપર જ છે એટલે a,0 અને ફોકસ એ એક્સ અક્ષ ઉપર છે એટલે એમ જ હોય ને. તો કેટલું થઈ જાય +or-a,0, રાઈટ. તો એ બરાબર કેટલું 5, એ બરાબર કેટલું 5. ઓકે, હવે નો ડાઉટ જાણે હકીકતમાં જેનો ક્વેશ્ચન હોય ને તો એ લોકો એને કહેવું જોઈએ કે આનું સેન્ટર છે, ઉદ્ગમ બિંદુ છે. અત્યારે એવું કીધું નથી, કેમ કે બોર્ડ લેવલે જનરલી જ સિલેબસમાં છે. તો નાભિના યામ કેટલી છે? નાભિના યામ, બાકી આ સૂત્ર ક્યારે ડાયરેક્ટ એપ્લાય થાય? જો શિરોબિંદુ જે કેન્દ્ર છે ઉદ્ગમ બિંદુ હોય તો એમ નાભિના યામ +or-a,0 છે, +or-a,0 અનુસાર +or-4,0. તો એ કેટલું છે? 4. અહીંયા એ રાખી દઈએ, એ એટલે 5. તો એ બરાબર કેટલું 4/5. એ બરાબર કેટલું 4/5, રાઈટ. તો એ છે, ઈ છે, બી મળી જાય. મેઇન ફોર્મ્યુલા શું? b²a² 1 - e². તો જો e² કેટલું છે? e² છે 5/25. 1 - e² એટલે 16/25. તો b² એમનામ આ 25. 25 - 16 એટલે 9/25 ચાલે. 25 - 16, 25 - 16 એટલે 9. 9/25 તો 25 કટ. તો p² બરાબર 9. તો b બરાબર 3. b² બરાબર 9 તો b બરાબર 3. તો એ આવી ગયો અને બી આવી ગયો. તેથી ઉપવલયનું સમીકરણ x²/a² y²/b² બરાબર 1. જો તો x²/a² એટલે a એટલે કોણ? a એટલે 5, 5 નો વર્ગ 25. y²/b², b એટલે કેટલું? 3, 3 નો વર્ગ 9. આ થઈ ગયું માંગેલું ઉપવલયનું સમીકરણ. ઓકે, દાખલો પતી જાય. થઈ જવો જોઈએ ને. આગળ વધીએ. જો પછી છે અહીંયા માનો કે 11th ક્વેશ્ચન જુઓ. વર્ટાઇસિસ શિરોબિંદુ આપ્યા છે 0, +or-13 એટલે વાય અક્ષ ઉપર છે. અમસ્તી તે જો નાભી તે વાય અક્ષ ઉપર છે. નાભી પણ નાભીના યામ 0, +or-5 આવું છે. જો તો શિરોબિંદુના યામ 0, +or-b અનુસાર b બરાબર 13. નાભીના યામ 0, +or-be અનુસાર be કેટલું? 5. તો અહીંયા બી મૂકી દઉં તો 13, આ ઈ તો 5. તો ઈ કેટલું? 5/13. એ બી ઈ વચ્ચેનું રિલેશન શું છે? આપણે ફોર્મ્યુલા શું છે? b²a² 1 - e². તો જો b² કેટલું છે? ઓ સોરી, શિફ્ટેડ, ભૂલાય નહીં હો. વાય અક્ષ, પ્રધાન અક્ષ, વાય અક્ષ પર. આવામાં ખાસ એવું થાય, આ દાખલામાં ખાસ એવું થાય, પ્રધાન અક્ષ જે છે એ તો વાય અક્ષ પર છે. તો ફોર્મ્યુલા બધા બદલાશે ને, બી મોટો હોય ને, બરાબર. તો મેં જે અહીંયા લખ્યું છે એ મિસ્ટેક છે.
मेन फॉर्म्युला हूँ बी स्क्वेर ए स्क्वेर 1 माइनस ई स्क्वेर अनुसार बी स्क्वेરની બદલે એ સ્ક્વેર ને એ સ્ક્વેરની બદલે બી સ્ક્વેર બરાબર ફોર્મ્યુલા ચેન્જ તો એ સ્ક્વેર આપણે જોઈએ છે બી સ્ક્વેર એટલે કેટલું 169 અહીંયા છે 1 માઇનસ 25/169 25/169 तो ये થશે ई स्क्वेर 169 माइनस 25/169 सो इट्स ए स्क्वेर इज इक्वल टू 169 काटता 144 થઈ ગયું તો એ ઇઝ ઇક્વલ ટુ થઈ જશે 12 રાઈટ તો એ અને બી બંને મળી ગયું આપણી પાસે બી તો હતું જ એ પણ છે જ તો જુઓ આપણી પાસે એ છે અને બી છે બંને આવી ગયા ઓકે એ અને બી તો માંગેલ ઉપવલયનું સમીકરણ एक्स स्क्वेर अपन ए स्क्वेर वाई स्क्वेर अपन बी स्क्वेर बराबर 1 एक्स स्क्वेर अपन ए स्क्वेर मतलब 144 वाई स्क्वेर अपन बी स्क्वेर એટલે 169 बराबर 1 144 169 बराबर 1 राइट दाखलो पते 12th क्वेश्चन जो 12मो है ये वाला जो थयो ना टोटली सेम शिरोबिंदु आप्या छे +/- 6,0 शिरोबिंदु आप्या छे +/- 6,0 ओके नाभीना याम +/- 4,0 नाभि +/- 4,0 तो जो तो शू है +/- अनुसार ए बराबर 6 नाभीना याम +/- अनुसार ए કેટલું છે 4 जो तो अँ ए बराबर मूकी देवाय ए बराबर 4 अनुसार ए एटले 6 तो ई કેટલું થઈ જાય 4/6 એટલે 2/3 कन्फर्म 2/3 फाइनल થઈ ગયું ओके ई છે ए છે ई છે અને ए છે तो હવે ई છે અને ए છે तो ई અને ए ની કિંમત મૂકી દઈએ बी स्क्वेर ए स्क्वेर वाળામાં हाँ एक्स अक्ष प्रत्ये समित है ने प्रधान अक्ष एक्स अक्ष पर है ओके प्रधान अक्ष एक्स अक्ष पर है तो फॉर्मूला क्यों बी स्क्वेर ए स्क्वेर 1 माइनस ई स्क्वेर बी स्क्वेर ए स्क्वेर 1 माइनस ए स्क्वेर तो बी स्क्वेर આપણે જોઈએ છે तो ए स्क्वेर કેટલું છે ए स्क्वेर થાય 36 ए स्क्वेर થાય 36 1 माइनस ई स्क्वेर કેટલું છે ई स्क्वेर છે 4/9 ચાલશે 4/9 તો થઈ જાય 36 9 माइनस 4 मतलब 5/9 तो बी स्क्वेर बनी जैसे 9 4 × 4 × 5 4 × 5 એટલે 20 तो તેથી ઉપવલયનું સમીકરણ तो ई थी जाए एक्स स्क्वेर अपन ए स्क्वेर वाई स्क्वेर अपन बी स्क्वेर बराबर 1 तो जो तो एक्स स्क्वेर अपन ए स्क्वेर કેટલું છે ए स्क्वेर છે 36 वाई स्क्वेर अपन बी स्क्वेर કેટલું છે बी स्क्वेर છે 20 इज इक्वल टू 1 तो ये थी गयु दाखलो पैतो ओके एक्स स्क्वेर अपन ए स्क्वेर वाई स्क्वेर अपन बी स्क्वेर ओके तो दाखलो कम्प्लीट थयो तो खास ध्यान राखूँ आगे वधीए 11 12 बने थी गया है ओके पछी जुओ 13मो एंड्स ऑफ अ मेजर एक्सिस तो मतलब तो ई थयो ने यार कि भाई प्रधान अक्षना अंत्य बिंदुओं +/-
3,0 ± a,0 અનુસાર a બરાબર 3 ગૌણ અક્ષના અંત્ય બિંદુઓ એટલે કે 0, ± b અનુસાર 0, ± 2 તો b બરાબર કેટલું 2 પ્રધાન અક્ષ x અક્ષ પર છે પ્રધાન અક્ષ છે x અક્ષ પર થઈ ગયું ફાઇનલ તો જો ઉપવલયનું સમીકરણ x² / a² વત્તા y² / b² બરાબર 1 તો x² / a² કેટલું જુઓ જરાક 3 નો વર્ગ 9 y² / b² કેટલું 2 એટલે 2 2 નો વર્ગ 4 ઓકે દાખલો પતે કમ્પ્લીટ થઈ ગયો પછીનો ક્વેશ્ચન જુઓ પછી છે 14th 14મો ક્વેશ્ચન તો જો 14મા ક્વેશ્ચનમાં શું આપ્યું છે એમાં છે એન્ડ ઓફ મેજર એક્સિસ એટલે પ્રધાન અક્ષની લંબાઈ પ્રધાન અક્ષના અંત્ય બિંદુઓ તો જો પ્રધાન અક્ષના અંત્ય બિંદુઓ 0, ± √5 0, ± √5 એન્ડ્સ ઓફ અ માઇનર એક્સિસ પ્રધાન અક્ષના અંત્ય બિંદુઓ પણ જો તો y અક્ષ ઉપર છે તો b કેટલો b બરાબર √5 ફાઇનલ ઓકે અને પ્રધાન અક્ષ કેવો થઈ ગયો પ્રધાન અક્ષ y અક્ષ પર થઈ ગયો તો જ b મોટું હોય ને પછી છે એન્ડ્સ ઓફ અ માઇનર એક્સિસ ગૌણ અક્ષના અંત્ય બિંદુઓ ±1,0 ગૌણ અક્ષના અંત્ય બિંદુઓ ±1,0 અનુસાર ±a,0 તો a બરાબર +1 ફાઇનલ એ છે બી છે પછી તો મળે ને યાર ઉપવલયનું સમીકરણ એ છે અને બી છે બંને છે તો ઉપવલયનું સમીકરણ એકવાર થિયરી આવડતી હોય ને પછી બહુ મજા આવે આ ચેપ્ટરમાં y² / b² બરાબર 1 જો x² / a² કેટલું છે a² એટલે 1 y² / b² કેટલું છે b² એટલે √5 નો વર્ગ 5 બરાબર 1 કદાચ એ 5 લસા લઈને ગોઠવીને મૂકે તોય ભલે તો એની કોઈ ચિંતા નથી રાઈટ કમ્પ્લીટ થયું આગળ વધીએ ઓકે 13 14 બંને થઈ ગયું છે 15મો ક્વેશ્ચન જો ધ લેન્થ ઓફ અ મેજર એક્સિસ પણ એ 2a છે લેન્થ ઓફ મેજર એક્સિસ એટલે કે પ્રધાન અક્ષની લંબાઈ તો એ પહેલાં મારે હકીકતમાં a' લખવા જાઓ 2a બરાબર 26 હું ડાયરેક્ટ 2a બરાબર 26 લઉં તો એ તો 2b હોઈ શકે ને તો એ પહેલાં મારે હકીકતમાં કેવું જોઈએ કે જો નાભી છે x અક્ષ ઉપર છે એટલે 2a છે એ પ્રધાન એમ તો 26 થઈ ગયું તો a બરાબર કેટલું 13 હું કારણ હવે લખીશ કારણ શું હતું તો કે નાભીના યામ ±5,0 અને નાભી x અક્ષ પર છે તેથી નાભી x અક્ષ પર છે તેથી નાભી જે છે એ x અક્ષ ઉપર છે તેથી પ્રધાન અક્ષ x અક્ષ પર ઓકે
नाभि छे एक्स अक्ष पर है तेथी प्रधान अक्ष एक्स अक्ष पर थाय तो ई थी गयो ई थी गयो 5 ई थी गयो 5 ए बराबर 13 तो ए मूकी दो ए बराबर 13 तो 5 रिपीट न थयुं यार ई बराबर केटलुं 5 ना छेदमां 13 रिपीट थयुं के नहीं अमने आवी गयुं नहीं ई बराबर केटलुं 5 ना छेदमां 13 तो जो हवे આપણું તો મેન જ છે એક્સ અક્ષવાળું તે જે યાદ રાખ્યું છે સૂત્ર શું બી સ્ક્વેર એ સ્ક્વેર 1 માઇનસ ઈ સ્ક્વેર તો બી સ્ક્વેર આપણે જોઈએ એ સ્ક્વેર એટલે કેટલું 13 13નો વર્ગ 169 1 માઇનસ ઈ સ્ક્વેર એટલે 25ના છેદમાં 169 તો કેટલું 169 તો કેટલું 169 માઇનસ 25 તો 144 અપર 169 રાઈટ તો 169 કટ 169 કટ તો 144 બી સ્ક્વેર જ રહેવા દઈએ ને આપણે સૂત્રમાં આમથી બી જ જોતું હોય तो उपवलयનું समीकरण सूत्र शू है एक्स स्क्वेर अपॉन ए स्क्वेर वत्ता वाय स्क्वेर अपॉन बी स्क्वेर बराबर 1 तो एक्स स्क्वेर अपॉन ए स्क्वेर केटलू है एक्स स्क्वेर अपॉन ए स्क्वेर केटलू है ए स्क्वेर ए है 13 तो 13 वर्ग 169 प्लस वाय स्क्वेर अपॉन बी स्क्वेर केटलू है 144 बराबर 1 એટલે એ થઈ ગયું ઉપવલયનું સમીકરણ રાઈટ તો એ થઈ ગયું છે ઉપવલયનું સમીકરણ ફાઇનલ હજી આપણી સામે છે ધ લેન્થ ઓફ માઇનર એક્સિસ ઇઝ 16મો છે માઇનર એક્સિસ એટલે ગૌણ અક્ષની લંબાઈ गौण अक्ष की लंबाई के आपी है 16 लंबाई है 16 ओके नाभीना याम खास मिक्स न करना था गौण अक्ष એટલે सीधું 2b नहीं ले लेवानो अहींया જોવાનું 0, +or -6 0, +or -6 राइट फोकस હવે જો નાભી જે છે y અક્ષ ઉપર છે नाभि वाय अक्ष पर है ओके तेथी नाभि जे छे वाय अक्ष पर है तेथी प्रधान अक्ष एटले के पी बी डैश वाय अक्ष पर थी जशे अने वाय अक्ष पर होय त्यारे प्रधान अक्ष 2b होय ने तो आ वखते आप्युं ज कोण गौण अक्ष पहला जो मानो के नाभिना याम लगाडું तो नाभिना याम 0, +or -6 मतलब 0, +or -be अनुसार वाय अक्ष पर है ने तो be बराबर 6 राखो ओके हवे हूँ कीधुं एने गौण अक्ष तो वाय अक्ष ની સાપેક્ષ હોય ત્યારે ગૌણ અક્ષ 2a થાય કે નહીં ગૌણ અક્ષની લંબાઈ કેટલું 2a बराबर 16 तो a बराबर 8 समझाशे हजी एक बार कि भाई तमे जो वाय अक्ष की सापेक्ष होय तो प्रधान अक्ष 2b तो गौण अक्ष 2a थाय ने तो ये मिक्स न करता अने पहला दाखला में अलग बात थी पण ये एक्स अक्ष पर हतो એટલે 2a पोते प्रधान हतो आमां 2a छे ये गौण अक्ष छे बराबर तो खास क्लियर होवुं जोईए ए छे बी छे सूत्र शुं चेन्ज वाळुं ने वाय अक्ष प्रधान है बी स्क्वेर ए स्क्वेर 1 माइनस ई स्क्वेर वालू सूत्र पण चेन्ज बी स्क्वेर ने बदले ए स्क्वेर ने बदले बी स्क्वेर तो 1 माइनस ई स्क्वेर फॉर्म्युला है सूत्र है ने ओके तो जो आ ए स्क्वेर आने अंदर आपी दो बी स्क्वेर माइनस बी स्क्वेर ई स्क्वेर आम बेनिफिट है अपनी पास ए है ने बी ई है ई मूकी दो ए है ने बी ई है तो ए एटले केटलुं 8 बी स्क्वेर एम नाम बी ई के बी ई है 6 तो 64 बी स्क्वेर 36 एड तो 100 36 एड करो एटले केटलुं आव्युं 100 राइट तो उपवलयनुं समीकरण थई जाय एक्स स्क्वेर अपॉन ए स्क्वेर
વાય સ્ક્વેર અપોન બી સ્ક્વેર બરાબર 1. જો તો એક્સ સ્ક્વેર અપોન એ સ્ક્વેર કેટલું છે? એ સ્ક્વેર છે 64 ચાલશે, પ્લસ વાય સ્ક્વેર અપોન બી સ્ક્વેર કેટલું છે 100 ઇઝ ઇક્વલ ટુ 1. એ તો પરવલયનું ઉપવલયનું સમીકરણ મળી જ ગયું ને. ઓકે, દાખલો પછી તો આગળ વધીએ. જો હવે અહીંયા 17મો ક્વેશ્ચન. એક નાની એવી વાત છે કે ભાઈ સી એનો મતલબ થાય ઈ. સી ઇઝ ઇક્વલ તો આપણી જે મેઇન આકૃતિ હતી ને ત્યાં તમારે આપણે કેમ ફોકસને એસ કહેતા, ઈ કોમા 0, ફોકસને એસ ડેશ કહેતા, માઇનસ ઈ કોમા 0. તો સી બરાબર શું છે? ઈ છે. વાય એક્સ ઉપર હોય તો બી છે. ઓકે, એ ખાસ ધ્યાન રાખજો તમે. હું તો એમ જ કહું, સૂત્રમાં આપણે જે મેઇન થિયરી લખી હતી ને ત્યાં થિયરીમાં ઉપર જ એક નાનો એવો થિયરીમાં મેઇન થિયરી જે લખી છે ઉપવલયની, ત્યાં થિયરીમાં ઉપર લખ નાખજો કે સ્મોલ સી બરાબર ઈ. આટલું ખબર હોવી જોઈએ. ઓકે, તો કાંઈ પ્રોબ્લેમ નહીં થાય. બાકી તમને ઘડી કેમ થાય કે ભાઈ આ સીનો મતલબ શું થાય, પણ છે ઝીણું એવું. સી બરાબર ઈ થાય. તો જો 17મો ક્વેશ્ચન. ફોકસ કેટલી છે? નાભી છે ±3,0 ±ii,0. તો ઈ બરાબર 3. એક્સ અક્ષ પર નાભી મતલબ પ્રધાન અક્ષ જે છે એક્સ અક્ષ પર છે. યાર એ આપી દીધો છે, આ તો પપ્પુ જેવો થયો. એ ઇન્ટુ ઈ બરાબર 3, તો એ બરાબર તો 4 મૂકી દઉં. તો ઈ કેટલું? 3/4 ફાઇનલ. ઈ કેટલું? 3/4 ફાઇનલ. સૂત્ર લગાડી દઉં, બી સ્ક્વેર એ સ્ક્વેર 1 માઇનસ એ સ્ક્વેર વાળું. આપણું સૂત્ર શું છે? બી સ્ક્વેર એ સ્ક્વેર 1 માઇનસ ઈ સ્ક્વેર. તો બી સ્ક્વેર તો આપણે જોઈએ છે. એ સ્ક્વેર કેટલું છે? એ સ્ક્વેર છે, એ છે 4. ક્વેશ્ચનમાં આપ્યું છે ને, રાઈટ? તો એ છે 4, તો 4 નો વર્ગ 16. 1 માઇનસ ઈ સ્ક્વેર કેટલું છે? ઈ કેટલું છે? 3/4 એટલે 9/16. તો લસા લઉં તો 16 એમના, 16 માઇનસ 9 નીચે 100, 16 કટ. તો બી સ્ક્વેર એમના 16 માઇનસ 9 એટલે 7. ઉપવલયનું સમીકરણ એક્સ સ્ક્વેર અપોન એ સ્ક્વેર વાય સ્ક્વેર અપોન બી સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 1. તો એક્સ સ્ક્વેર અપોન એ સ્ક્વેર એટલે 16, એ સ્ક્વેર એટલે 16 થશે, રાઈટ? વાય સ્ક્વેર અપોન બી સ્ક્વેર એટલે 7 ઇઝ ઇક્વલ ટુ 1. ઓકે, બી સ્ક્વેર એટલે 7 ઇઝ ઇક્વલ ટુ 1 ફાઇનલ. બી સ્ક્વેર એટલે 7 ઇઝ ઇક્વલ ટુ 1. પૈતું 18મો ક્વેશ્ચન. મેં જે ઓલી સ્મોલ સી ઇન્ટ્રોડ્યુસ કર્યો તમને, એનું રીઝન જ એ છે કે તમને રકમમાં જોઈને એમ ન થાય આ સ્મોલ સીનો મતલબ શું થાય. સ્મોલ સી એટલે જો એક્સ અક્ષ ઉપર હોય તો ઈ, વાય અક્ષ ઉપર હોય તો બી. સિમ્પલ. તો જો બી 18માં આપ્યું છે બી બરાબર 3, સી બરાબર 4, બી બરાબર 3, સી બરાબર 4. સેન્ટર એટ ધ ઓરિજિન. જો એને કેવું પડ્યું ને અત્યારે ઠેઠ કીધું, બાકી બધા દાખલામાં સેન્ટર ઓરિજિન જ હતું. ઉદ્ગમ બિંદુ છે એ કેન્દ્ર છે, ઉદ્ગમ બિંદુ છે એ કેન્દ્ર છે. હકીકતમાં બધા ક્વેશ્ચનમાં કેવું પડે. ફોકસ ઓન એક્સ એક્સિસ, એક્સ અક્ષ પર નાભી. નાભી જે છે એ એક્સ અક્ષ પર છે. તો જો જે નાભી છે એ એક્સ અક્ષ ઉપર છે, એક્સ અક્ષ પર છે, રાઈટ? તો જો નાભી એક્સ અક્ષ પર છે તો આપણને એ તો ખબર પડી ગઈ છે સી બરાબર 4 ઇઝ ઇક્વલ ટુ ઈ. ઓકે, સી ઇઝ ઇક્વલ ટુ 4 ઇઝ ઇક્વલ ટુ ઈ. બસ આટલું જ ખબર હોવું જોઈએ. ઈ ઇઝ ઇક્વલ ટુ 4 થઈ ગયું. તો નાભી એક્સ અક્ષ પર હોય ત્યારનું ફોર્મ્યુલા શું? બી સ્ક્વેર એ સ્ક્વેર 1 માઇનસ ઈ સ્ક્વેર. બી સ્ક્વેર એ સ્ક્વેર 1 માઇનસ ઈ સ્ક્વેર. હવે જ્યારે આપણી પાસે એકલું ઈ તૈયાર નહીં હોય ને, ત્યારે એ ડાયરેક્ટ ઈ બનીને યુઝ થતું જ હોય. બી સ્ક્વેર એઝ ઇટ ઇઝ ઈ સ્ક્વેર, તો અંદર આપું તો એ સ્ક્વેર ઈ સ્ક્વેર. ઓકે,
ડાયરેક્ટ એકલું ઈ ન હોય તો એ આખું યુઝ થતું જ હશે ગેરંટી. તો જો બી સ્ક્વેર કેટલું છે 3 નો સ્ક્વેર 9, એ સ્ક્વેર એઝ ઇટ ઇઝ. એ કેટલું છે આપણી પાસે એ છે 4. અહીંયા સોલ્વ કરી ગયું તો 9 + 16 બરાબર એ સ્ક્વેર ચાલશે. 9 + 16 બરાબર એ સ્ક્વેર તો કેટલું થશે 25 બરાબર એ સ્ક્વેર. હવે આપણી પાસે એ સ્ક્વેર છે ને બી છે. હવે ડાયરેક્ટ સમીકરણ ચાલે ને. તો ઉપવલયનું સમીકરણ સૂત્ર શું x² / a² y² / b² બરાબર 1. તો આપણી પાસે એ સ્ક્વેર રેડી છે. એ સ્ક્વેર કેટલું આવી ગયું 25 પ્લસ y² / b² કેટલું છે b મીન્સ 3, 3 નો સ્ક્વેર 9, સમ પતી ગયો. ઓકે, તો એ આન્સર છે 25 x² / 25 y² / 9. ક્લિયર. તો એ 17 અને 18 બંને ક્વેશ્ચન. પણ આ એક ખાસ ધ્યાન રાખજો, આપણે જે મેઇન થિયરી હતી તે સાઈડમાં એક બોક્સ કાઢજો. પછી છે 19th ક્વેશ્ચન. જો ધ સેન્ટર એટ ઓરિજિન. હવે એ લોકો કહે છે કે ઉદ્ગમ બિંદુ છે એ કેન્દ્ર છે. હકીકતમાં બધા જ ક્વેશ્ચનમાં કેવું જોઈએ મેજર એક્સિસ અને વાય એક્સિસ. પ્રધાન અક્ષ વાય અક્ષ પર છે. પાસ થ્રુ ધ પોઈન્ટ ઓફ ધીસ એન્ડ ધીસ. જે 3,2 અને 1,6 માંથી પસાર થાય છે. ઓકે, 3,2 અને 1,6 માંથી પસાર થાય છે. ફાઇનલ. તો જો આપણી પાસે પ્રધાન અક્ષ વાય અક્ષ ઉપર છે એવું કહી દીધું છે, આમાંથી પસાર થાય છે. ઓકે, તો જો વાય અક્ષ ઉપર છે, કદાચ એ અને બી ગોતતા હોય અને એ મોટો આવે તો એ ઓપ્શન આપણે રિજેક્ટ કરશું. રાઈટ, સમજી શકો ને. પ્રધાન અક્ષ ઉપર છે એટલે બી જ મોટો હોય. તો જો ધારો કે ઉપવલયનું સમીકરણ x² / a² + y² / b² બરાબર 1 છે. ઓકે, નો ડાઉટ એમાં બી મોટો છે. તો જો જે 3,2 માંથી પસાર થાય, જે 3,2 માંથી પસાર થાય. ઓકે, 3,2 માંથી પસાર થાય એનો મતલબ x² / a². x² મતલબ x અને y રાખી દો. x² એટલે 3 નો સ્ક્વેર / a². y² / b² મતલબ 2 નો સ્ક્વેર / b² બરાબર 1. એ 9/a², 4/b² બરાબર 1. સમીકરણ નંબર 2. આપણને એ અને બીના બે સમીકરણ મળે, એ મારી મચોડીને સોલ્વ કરવાના હોય. રાઈટ. તો હજી આપણી પાસે ઈન્ટ છે જે 1,6 માંથી પસાર થાય. 1,6 માંથી પસાર થાય. જો તો એક્સ આમ 1 રાખો, વાય આમ 2, 6 રાખો. ઓકે, તો જે 1/a², 36/b² = 1 થઈ ગયું સમીકરણ 3. ઓકે, 1/a², 36/b² બરાબર 1. કન્ફર્મ છે. તો જુઓ હવે સમીકરણ 2 અને 3નો લોપ લેતા જો તો શું કરે. અહીંયા 36 છે, 9 છે. આને 9 વડે ગુણો તોય ચાલે, આને 9 વડે ગુણો તોય ચાલે, ગમે એમ કરું ચાલશે. ઓકે, તો આપણે આને 9 વડે ગુણ નાખી. ઓકે, તો 36b² ઉઠશે ને. તો જો સમીકરણ 2 ને 9 વડે ગુણી લોપ લેતા તો જો તો જરાક સમીકરણ 2 ને 9 વડે ગુણતા જઈએ શું થશે. 2 વડે ગુણો તો 9 વડે ગુણો તો 81/a². ઓકે, 9 વડે ગુણો તો 36/b², 36/b². ઓકે, 9 વડે ગુણ્યું અને ગુણ્યા 1 એટલે 1 × 9 એટલે 9 થાય ને ભાઈ.
आ बाजू 1/e², अहींया 36/b² बराबर 1 कन्फर्म है, बराबर 1 b² है। साइन चेंज तो आ तो कट, तो के 81/e² -1/e², 9 - 1 8 चालशे, तो एना अहींया लखीए तो e² लसा 81 - 1 8, तो 80/e² बराबर 8, तो 8 कट तो 10 बराबर e², राखी मूकीए 10 बराबर e²। तो हवे पछी शुं कीधुं छे, जो हजी आपणी पासे एक इक्वेशन है, समीकरण 3 नो यूज करिए ने। समीकरण 3 है 1/e² प्लस, अच्छा 1/e² प्लस 36/b² बराबर 1, प्लस 36/b² बराबर 1 आવું છે, राइट। 1/e² प्लस 36/b² बराबर 1, तो जो तो एम e² बराबर 10 राखी दीए, e² बराबर 10 राखी दियो, वत्ता 36/b² बराबर 1, 36/b² एम नाम 1 - 1/10, 10 - 1 9/10, तो 36/b² बराबर 9/10। ओके, तो जो तो 9 × 4 तो 40 बराबर b² आ बाजू। ओके, तेथी मांगेल उपवलय નું સમીકરણ નો ડાઉટ જો ઓટોમેટિક બી મોટું જ આવ્યું છે, x² વત્તા y² બરાબર 1, તો x² मीन्स वॉट, a² मतलब 10, y² मतलब 40 बराबर 1, એટલે માંગેલ સમીકરણ થઈ ગયું, દાખલો પૈતો। ઓકે, આગળ વધીએ। હજી છે ક્વેશ્ચન, હજી એક ક્વેશ્ચન હતો, શું છે, મેજર એક્સિસ ઓન એક્સ એક્સિસ એન્ડ પાસ થ્રુ 4 3 6 2, મેજર એક્સિસ ઓન એક્સ એક્સિસ 20, પ્રધાન અક્ષ એક્સ અક્ષ પર અને 4,3 6,2 માંથી પસાર। નો ડાઉટ એને કેવું જ જોઈએ કે કેન્દ્ર છે ઉદ્ગમ બિંદુ છે કે નહીં, કહેતા નથી, પાછા એમને લઈને ગણ નાખે છે। ઓકે, પ્રધાન અક્ષ એક્સ અક્ષ ઉપર અને આ બંને 4 3 6 2 માંથી પાસ થાય છે। ઓકે, 4 3 6 2 માંથી પાસ થાય છે। તો જો ધારો કે માંગેલ ઉપવલયનું સમીકરણ x² y²/b² बराबर 1, x² y²/b² बराबर 1, समीकरण 1 राखी मूकीए। ओके, तो जो અહીં કીધું છે જે એ મોટો એ જવાબ ફાઇનલ રહેશે, કદાચ આપણે એ અને બીમાંથી કોઈ જ્યારે સિલેક્ટ કરવાની વાત આવે તો, બરાબર। તો જે 4,3 માંથી પસાર થાય છે, ઓકે, જે 4,3 માંથી પસાર થાય, તો એક્સએમ કોણ 4, વાયએમ કોણ 3, ઓકે, વાયએમ કોણ 3 ફાઇનલ છે। તો કેટલું થઈ ગયું, 16/a² વત્તા 9/b² બરાબર 1, તો સમીકરણ 2, 16/a², 9/b² બરાબર 1, સમીકરણ 2, જે 6,2 માંથી પાસ થાય છે, 6,2 માંથી પણ પાસ થાય છે, 6,2 માંથી પસાર થાય છે, રાઈટ। તો એક્સિયમ 6 નો વર્ગ નીચે a², વાયએમ 2 નો વર્ગ નીચે b² બરાબર 1, x²/a², x એટલે 6, y²/b², y એટલે 2। ઓકે, તો
36 ए स्क्वेर 4/b² बराबर 1 समीकरण नंबर 3 समीकरण नंबर 3 कन्फर्म। तो जो हवे 9 16 અને અહીંયા છે 4 36 9 16 36 તો બનશે નહીં, 9 બનશે નહીં, ઊંધું કરવું પડશે ને। આને 4થી તો 36 બને, આને 9થી તો 36 બને। તો જો સમીકરણ 2 ને 4 વડે, 3 ને 9 વડે ગુણી લોપ લેતા, તો જો 2 ને 4 વડે ગુણો, 2 ને 4 વડે ગુણો તો 16 ચોક 64 નીચે a સ્ક્વેર, 4 વડે ગુણીએ તો 36 નીચે b² બરાબર 4। તો જો એને 4 વડે ગુણ્યા છે, રાઈટ, 64 36 4 ફાઇનલ। આને 9 વડે ગુણવાના, 9 વડે ગુણીએ તો 360, એમાંથી 36 કાઢો 6 ને 24 324 નીચે a² રાઈટ। તો આને 9 વડે ગુણ્યા, રાઈટ, 9 ગુણ્યા 6 એટલે 54 ને 4 5 એટલે 27 ને 5 32 ફાઇનલ। અને 9 વડે ગુણીએ તો 36/b², એની હાટું તો હતું બધું, 9 વડે ગુણીએ તો 9, તો સાઇન ચેન્જ, સોરી બધાની સાઇન ચેન્જ, તો આ તો કટ, તો વધ્યું કેટલું, આ વધ્યું 64/a² માઇનસ 324 નીચે a² બરાબર 4 ઓછા 9 તો a² લસા 64 ઓછા 324 નીચે a², ઓકે, 64 ઓછા 324 નીચે a² અને 4 ઓછા 5 કન્ફર્મ છે। તો જુઓ 24 અને બીજા 40 કટ કરીએ તો 260 નીચે a² અને આ માઇનસ, સોરી -5, તો a² કેટલું થઈ જાય, a² અહીંયા આવશે, ભાગ્યા 5 કરું તો કાગનો લે 5 10 એટલે 252 કન્ફર્મ, 52 ફાઇનલ થઈ ગયું, ઓકે। પછી હવે અહીંયા મૂકી દઈએ તો સમીકરણ 2 માં કોણ છે 16/a² વત્તા 9/b² બરાબર 1 આવું છે ને, 16/a² વત્તા 9/b² બરાબર 1, રાઈટ। તો a² કેટલું 16/52, તો કેટલું 9/b² બરાબર 1 - 16/52 કેટલું થાય 52 ઓછા 36, 52 ઓછા 16, સોરી નીચે 52 કેટલું થાય 9/b² બરાબર, તો કેટલા થશે 2 ને બીજા 14, 2 ને બીજા 14 કાઢીએ તો 36 નીચે 52, રાઈટ, 36 નીચે 52 તો ગુણ્યા 4 હોય ને, અને 4 તેરી 52, સોરી હા 13 ચોક 52, તો 13 ને 13 આ બાજુ બરાબર b² કન્ફર્મ। તેથી ઉપવલયનું સમીકરણ કેટલું થશે તો કે x² વત્તા y² ડાયરેક્ટ ચાલશે, 13 બરાબર 1, કદાચ 52 લસા લઈને આમ પણ મૂક્યા હોય, ઓકે, દાખલો કમ્પ્લીટ થયો। x² y² b² બીજું કંઈ કર્યું નથી, 13 તો અહીંયા 4y² આવશે ને 52 આ સાઈડ આવશે, ફાઇનલ। તે દાખલો કમ્પ્લીટ થયો। તો જો આ મેં ક્વેશ્ચન રાખેલા છે એક્સ્ટ્રા, બરાબર, નોટ ફ્રોમ ટેક્સ્ટ બુકના નથી,
ઓકે, નોટ ફ્રોમ ટેક્સ્ટ બુકના નથી, પણ તમે પ્રેક્ટિસ કરી શકો એટલા માટે મેં જવાબ પણ તમારી સાથે મૂકેલા છે. તો શું બધા સરખા છે, હું એક જ ગણાવવાનો છું. ફાઇન્ડ ધ ઇક્વેશન ઓફ ઇલિપ્સ, ઉપવલયનું સમીકરણ, હુઝ ફોકસ, જેની નાભી 1,1,-2 1,-2 નાભી, ડાયરેક્ટ્રિક્સ નિયામિકાનું સમીકરણ, ઇસેન્ટ્રિસિટી. જો પરવલયમાં છે ને ઉત્કેન્દ્રિતા એક હોય એટલે ન આપે તો ચાલે. બાકી ઉપવલય કે અતિવલયમાં ઉત્કેન્દ્રિતા ઉપવલયમાં એક કરતાં નાની હોય અને અતિવલયમાં એક કરતાં મોટી હોય, પણ એક કરતાં નાની પણ કેટલી, તો એને એ આપવી પડશે. એને ઉત્કેન્દ્રિતા 1/2 આપવી પડશે. રાઈટ, બધામાં એ છે. એટલે હું એક મસ્ત ગણાવું છું, 5 છે સેમ પેટર્નના, હું એક મસ્ત ગણાવું છું, બાકી તમે પ્રેક્ટિસ કરી શકો. નાભિનાયામ, નિયામિકા, ઉત્કેન્દ્રિતા, નાભિનાયામ, નિયામિકા, ઉત્કેન્દ્રિતા, નાભિનાયામ, નિયામિકા, ઉત્કેન્દ્રિતા. ઓકે, આમ મિસ્ટેક છે, માઇનસ ન હોય પ્લસ જ હોય, 4/5 જ લેજો. ઓકે, નાભિનાયામ, નિયામિકા, ઉત્કેન્દ્રિતા. ફાઇનલ, તો એ પ્લસ જ લેશો તમે. ઓકે, તમે આ તો પ્લસ જ લેશો. તો હું આ એક આ ગણાવું છું પહેલો, અને બધાના આન્સર તૈયાર છે, બધાના જવાબો તૈયાર છે. તો જો પહેલો, નાભિનાયામ કેટલા છે? નાભિનાયામ 1,-2 1,-2, રાઈટ. નિયામિકા 3x - 2y + 5. નિયામિકાનું સમીકરણ 3x - 5y + 4 બરાબર -4y + 5. એવું નહોતું, -2x + 5. ક્યાં જતા રહ્યા? -2x + 5 -2y + 5. 3x - 2y + 5. 3x - 2y + 5. 3x - 2y + 5. રાઈટ, 3x - 2y + 5. ઉત્કેન્દ્રિતા છે 1/2, ઇસેન્ટ્રિસિટી છે 1/2. રાઈટ, ઉત્કેન્દ્રિતા છે 1/2. તો આપણને વ્યાખ્યા તો આવડે જ છે. નિયામિકા ક્યાં x = -a/e ફોર્મ થોડી છે, એટલે કાયદેસર ગણવું જ પડશે. ઓકે, તો જો માનો કે ઉપવલય, ઓકે, એક્સ અક્ષ વાય અક્ષ નથી, બરાબર. નાભી એ છે નાભી, અહીંયા સોરી અહીંયા કંઈક છે નિયામિકા. કેટલું છે એ? 3x - 2y + 5 બરાબર 0. તો જો નાભી S 1,-2, ઉપવલય એવા બિંદુઓનો ગણ કે જેનું નિશ્ચિત બિંદુથી અંતર અને તેમાંથી પસાર ન થતી રેખાથી લંબ અંતર, માનો કે R, એ લંબ અંતર, એ બે અંતરોનો ગુણોત્તર એક કરતાં જો નાનો રહેતો હોય તો એને કહેવાય ઉપવલય. તો વ્યાખ્યા છે એની, રાઈટ. અને નિશ્ચિત બિંદુને નાભી કહેવાય, એ રેખાને નિયામિકા કહેવાય, એ ગુણોત્તરને ઉત્કેન્દ્રિતા કહેવાય, અને બિંદુ ગણને ઉપવલય કહેવાય. એવી વ્યાખ્યા હતી ને. તો જો SP/PR આપણી વ્યાખ્યા ઉત્કેન્દ્રિતાની. ઉત્કેન્દ્રિતાની વ્યાખ્યા શું છે? તો કે SP/ ઉત્કેન્દ્રતા E = SP/PR. તો એ કેટલી છે આપણી પાસે ઉત્કેન્દ્રિતા? વખતે આપી દીધી છે. એક્ઝેક્ટ એક પરવલય, એક કરતાં નાની ઉપવલય, એક કરતાં મોટી તો અતિવલય. તો એ 1/2 છે, અત્યારે આપી દેવી પડે ને. SP અંતર સૂત્ર લગાડીએ, PR બિંદુનું રેખાથી લંબ અંતર લગાડીએ એમને, રાઈટ. તો જુઓ તો PR ને આ 2SP ચાલે, PR અને ઓલું 2SP. તો આ તો લંબ અંતર તો સૂત્ર યાદ છે ને. બિંદુને રેખામાં મૂકો, EX1 + BY1 + C/√A² + B² ફોર્મ્યુલા છે ને, તો લગાડીએ. તો જુઓ તો જરાક લંબ અંતર, એક્સની બદલે એક્સ પોતે, તો 3x - 2y + 5. એક્સની બદલે એક્સ, વાયની બદલે વાય + 5. નીચે √A² + B², A² એટલે 3 નો વર્ગ
वत्ता बी स्क्वेर एटले माइनस बी नो वर्ग ए स्क्वेर एटले 3 નો વર્ગ ए स्क्वेर एटले 3 નો વર્ગ बी स्क्वेर एटले माइनस बी નો વર્ગ राइट। अहींया बी एमना एसपी एटले अंतर सूत्र एक्सियम माइनस एक्सियम होल स्क्वेर रूटनी अंदर एक्सियम माइनस एक्सियम होल स्क्वेर वत्ता वायम माइनस वायम माइनस ऑफ माइनस 2 होल स्क्वेर राइट। एक्सियम माइनस एक्सियम होल स्क्वेर वायम माइनस वायम होल स्क्वेर राइट। जो तो बन्ने बाजू वर्ग कर लो, बन्ने बाजू वर्ग लेता ओके। तो बन्ने बाजू वर्ग लेवानुं खाली उत्केंद्रिता वननी बदले नॉन किंमत आई जाए ओके। इक्वेशन में आपी पड़े बाकी पी आर आम अँ गुणाई गयो एटलो फेर बाकी परवली सेम मेथड थी दाखलो थी जाए। जो बी बाजू वर्क करूँ तो 3x6 y वत्ता 5 होल स्क्वेर 3x6 y वत्ता 5 होल स्क्वेर नीचे 9 ने 4 13 चाले लखीए अमने 9 ने 4 फाइनल अँ 2 નો વર્ગ 4 अँ x -1 होल स्क्वेर y +2 होल स्क्वेर चाले y +2 होल स्क्वेर x -1 होल स्क्वेर y +2 होल स्क्वेर कन्फर्म है। तो जो अँ ए स्क्वेर 2ab बी स्क्वेर 6 2 એટલે 12xy 10 तो 20y 15 तो 30x आ 5 13 13 13 अँ आपू तो 52 13 चौक 52 अँ विस्तरण करूँ तो ए स्क्वेर 2ab बी स्क्वेर ए स्क्वेर 2ab बी स्क्वेर राइट। गोठवी नाखीए एक्स 9x स्क्वेर 4y स्क्वेर 25 ओछा 12xy ओछा 20y वत्ता 30x 52 अंदर तो 52x स्क्वेर 52 अंदर तो 104x वत्ता 52 अंदर आपी दो तो वत्ता 52y स्क्वेर 52 गुणिया 4 208 y 52 गुणिया 4 208 y राइट। 52 गुणिया 4 એટલે 4 એટલે 200 ને બીજા 8 208 राइट 208 जी गणित रहा। तो जो हवे ओली बाजू भेगा करो बधारे केटलू तो के 52 में 9 जाए तो 43x स्क्वेर आ 0 एमनो आ साइड 43x स्क्वेर राइट। एक्स स्क्वेर वाला भेगा कर्या वाय स्क्वेर वाला ने लई लो वाय स्क्वेर वाला ने लई लो तो वत्ता 48y स्क्वेर वत्ता 48y स्क्वेर 43x स्क्वेर 48y स्क्वेर 43x स्क्वेर 48 स्क्वेर 12xy आवू जोईए -12xy आ साइड आवे तो वत्ता 12xy ओके तो है राइट। हवे एक्स वाळुं जुओ एक्स वत्ता 30 आ साइड आवे तो ओछा 30 ओछा 134 ओछा 134 एक्स वाय वाळुं कोण वाय ओछा 20y वत्ता 20 એટલે वत्ता 228y 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 वत्ता 20 એટલે 228y राइट। अँ नंबर केटलो नंबर 25 राइट 25 में 52 आ 25 -25 तो 27 होता 27 आमा नाखी दो तो हाथ नाखू तो 27 आमा नाखवाना है हाथ नाखू तो 15 ने बीजा 20 नाखू तो 35 235 हाँ आंसर थयो। आप एक बार जवाब चेक कर लीए जो 43x स्क्वेर 48y स्क्वेर 12xy तो थी गयो -134x वत्ता 228y 235 -134x वत्ता 228y वत्ता 235 वत्ता 235 बराबर 0 आ साइड लिख्યું છે ને
તો દાખલો પૈતો, રાઈટ. તો તમારે ખાસ ધ્યાન રાખવાનું છે, શાંતિથી વિસ્તરણ કરવાનું છે. ઓકે. અને આ જે પેટર્ન છે મેં આ એક ગણાયો પણ સેમ કન્સેપ્ટનો કે નહીં યાર, કે ભાઈ બિંદુનું નાભીથી અંતર અને રેખાથી નિયમિકાથી લંબ અંતર ગુણોત્તર 1 કરતાં નાનો ગુણોત્તર આપી દીધો એટલે સમીકરણ મળે. સેમ પેટર્નથી જ પૂરા થવાના. અને બધા તા જવાબ રકમ તમે લખી લેજો અને જવાબ પણ તમારી સામે મેં અહીંયા રાખેલા છે એટલે તમે જવાબ પણ લખી લેજો અને ખાસ પ્રેક્ટિસ કરી નાખજો 4 ક્વેશ્ચનની. ઓકે. તો એની સાથે આપણું આજનું વર્ક કમ્પ્લીટ થાય છે. ઓકે. નેક્સ્ટ ટાઈમ મળશું ત્યારે આગળ વાત કરશું. ઓકે. આવજો.